गुरुजी, मुझे तो विश्वास ही नहीं हो रहा है, कोई औरत अपने पति के लिए जान भी दे सकती है। अरे हमारे भारतवर्ष की यही तो खासियत है। हमारे यहाँ ऐसी ऐसी संस्कारी औरतें हुई है जिसने हमारी संस्कृति को आज भी जिंदा रखा है। आप मीराबाई को ही देख लो। मेवाड़ की मीराबाई ने एक बार अपने मन से श्री कृष्ण को पति मान लिया तो अपना पूरा जीवन भगवान श्री कृष्ण को ही समर्पित कर दिया और भगवान श्री कृष्ण के भजन गाते गाते ही वे इस दुनिया से चली गई। हाँ गुरुजी, एक बार जंगल में साधुओं की टोली मीराबाई के भजन गाते हुए गुजरी थी। तब मैंने पेड़ पर चढ़कर भजन सुने थे, मुझे बड़े ही अच्छे लगे थे। क्यों ना गुरुजी उसी भजन को फिर से सुना जाए। ठीक है, तो चलो मैं तुम्हें मीराबाई का ही भजन सुनवाता हूँ। चलिए। અદ્ભુત દ્રશ્ય ખડું થયું હશે. હીરા માણેકનું એને શું કરવું, મોતીના હારનું એને શું કરવું, ઈ તો તુલસીની માળા એ ગિરધરને ભજનારી મીરા. હાથી ઘોડા અને મહેલોના મોહ એને ન હોય. આ તો મારા ઠાકરની એક ઝલક માટે ઘેલી થનારી મીરા. આજ તો મીરા અને માધવનો રાસ જામ્યો છે. અનહદ પ્રીત છે, શામળાના ગીત છે, પ્રેમીને પ્રીતમનો રાસ. હો અજરજ થાય છે, મન હરખાય છે, મીરાને માધવનો માએ હાથમાં કૃષ્ણ પરમાત્માની મૂર્તિ આપીને કીધું તું કે હાલે મીરા, આ છે તારો પતિ. અને તે દીથી મીરાને શામળાની માયા લાગી. એ શામળાની માયા, એ શામળાની માયા એનો રાગ લાગી જાય પછી લોક વોક પોકરે થયા. એ બાબરિયા મીરા એની પ્રીત એની રીત એના ગીત મીત શામ રે થયા. એ જીરે એના સાનવાન સામને ગયા, એ જીરે એના રૂપવાન શામ રે થયા. જોઈ હવે મલકાયા મલકાયા રાધા રાણી, એની કે મીરાની બસ થાય પ્રેમ ઉજાણી.
રાધે રાધે અરે લોકલાજ ને કામકાજ ને છોડી આજ ને છેડે આજ ગિરધરના રાગ ને ગેલ ભાગ ને રાધે 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 શામળાની માયા એનો રાગ લાગી જાય પછી લોક વોક વોક રે થયા એ બાબરિયા મીરા એની પ્રીત એની રીત એના ગીત મીત શામ રે થયા હે જીને ના સાર